This is Mandeep Gadetharia. Welcome to you in our video lecture series. Chapter number 1 વાસ્તવિક સંખ્યાઓ. એની અંદર આજે આપણે કંઈક નવો કન્સેપ્ટ સમજવાનો છે. જોઈએ તો ચેપ્ટરની એક મેથડ લસા અને ગુસ્સા આપણે જોઈ ગયા છે. એક્ઝામની દ્રષ્ટિએ 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. એવી જ 2 માર્ક્સ માટેની મોસ્ટ આઈએમપી મેથડ જે હવે પછીનો કન્સેપ્ટ છે કે સાબિત કરો કે આપેલી સંખ્યા અસમય છે. તો એના માટેનો એક પહેલા નાનો એવો કન્સેપ્ટ સમજવો પડશે. તો એ કન્સેપ્ટ તમારી સ્ક્રીન સામે છે. જોઈએ પ્રમેય 11.3 ડેફિનેશન છે. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા કે જેના ભાગ ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો p એ એક અવિભાજ્ય સંખ્યા છે કોઈ ધન પૂર્ણાંક a માટે. એના સિવાયનો બીજો એક નંબર શું છે આપણી પાસે? a. કોઈ ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય. મતલબમાં કે p ના ઘડિયામાં a² આવતો હોવો જોઈએ. a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય જ. એનો મતલબ p ના ઘડિયામાં જો a² આવતો હોય તો p ના ઘડિયામાં a પણ આવવું જોઈએ. હવે આપણે જે બધી અનનોન વેલ્યુ દેખાય છે a અને p ને a² ને એટલે કન્ફ્યુઝન થાય કે સર આમાં કંઈક મજા ન આવી. તો એના માટે હું એક લાઈવ એક્ઝામ્પલ લઉં છું. લાઈક એક નંબર લઉં છું 64. કયો નંબર લીધો? 64. હવે ઈ 64 જે છે ને ઈ a² છે. શું છે? a². અને બીજો એક નંબર p એટલે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા લઉં છું 2. હવે શું કામ હું અહીંયા 2 લઉં છું? કારણ કે ડેફિનેશનમાં આપણને એમ કીધું છે a² એ p વડે વિભાજ્ય છે. તો a² એટલે 64. 64 એ 2 વડે વિભાજ્ય છે. તો એ 2 ત્યાં લેવાનું રીઝન એ હતું આપણને એમ થાય કે સર ત્યાં 3 લઉં તો 3 64 ને 3 વડે ભાગી શકાય નહીં. એટલા માટે. અને બીજી કન્ડિશન એવી હતી કે p અવિભાજ્ય છે. એટલે એકમાત્ર યુગ્મ નંબર એવો છે 2 જે અવિભાજ્ય છે અને યુગ્મ પણ છે. એટલા માટે આપણે અહીંયા 2 લીધા છે કે જેને હું 64 વડે ભાગી શકું છું. ઓકે ચલો. તો 64 ને 2 વડે ભાગી શકાતું હોય તો 64 નું વર્ગમૂળ એટલે a² ની બદલે આપણે શું લેવાનું છે? a. તો 64 નું વર્ગમૂળ શું થાય? 8. તો એ 8 ને પણ તમે 2 વડે ભાગી જ શકો છો. એ 100%. તમે જોઈ શકો છો 64 ભાગ્યા 2 32. 64 નું વર્ગમૂળ 8. 8 ભાગ્યા 2 4. જવાબ સાથે મતલબ નથી પણ 2 ને ભાગી શકાય છે. યસ ભાગી શકાય છે. તો ખાસ એવું નથી કે એક જ નંબર 64. કોઈ ભી નંબર તમે 36 લઈ લ્યો. 36 ને 2 વડે ભાગો ભાગી શકાય છે. યસ 18 દો 36. 36 નું વર્ગમૂળ 6. 6 ને 2 વડે ભાગો ભાગી શકાય છે 3. તો ત્યાંથી એક રૂલ ખાસ યાદ રાખવાનો કે કોઈ પણ નંબરનો સ્ક્વેર એને તમે કોઈ એક અવિભાજ્ય સંખ્યા સાથે જો ભાગી શકતા હોય તો એ નંબરનો સ્ક્વેર છે એ મૂળ નંબર ઓર તો એમ કહી શકાય કે જે સંખ્યા છે એનું વર્ગમૂળ ને પણ તમે કોઈ અવિભાજ્ય સંખ્યા સાથે 100% ભાગી શકો. તો પ્રમેય 1.3 એવું જ કહેવા માંગે છે. એના માટે મેં તમને લાઈવ એક્ઝામ્પલ પણ આપ્યું. હવે આપણને એમ થાય કે આ કામ ક્યાં આવશે? તો હવે જે કન્સેપ્ટ આપણે સમજવાનો છે એમાં આ પ્રમેય 1.3 આપણને કામ આવવાનો છે. તો જોઈએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની સેકન્ડ મોસ્ટ આઈએમપી મેથડ છે સાબિત કરો કે આપેલી સંખ્યા અસમય છે. જોઈએ પ્રમેય 1.4. ક્વેશ્ચન શું છે? √2 એ અસમય સંખ્યા છે. તો ખાસ અહીંયા આપણને અસમય સંખ્યા સાબિત કરવાનું કીધું છે. √2 અસમય 9મા ધોરણની અંદર આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એ સંખ્યા અસમય જ હોય. પણ કઈ રીતે અસમય હોય એની આજે આપણે સાબિતી જોવાની છે. બાકી આપણને 100% ખબર જ છે કે 2 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે એ અસમય જ હશે. પણ કઈ રીતે અસમય હોય એની સાબિતી આજે આપણે જોવાની છે. તો હું મેથડની શરૂઆત કરતા પહેલા એક વસ્તુ કહી દઉં કે જ્યારે બી આપણે આ પ્રકારની સાબિતી લઈએ ત્યારે આપણી મેથડ કંઈક એવી હશે કે √2 અસમય છે તો હું એનું ઓપોઝિટ ધારીશ. હું એમ ધારી લઉં કે √2 સમય છે. √2 સમય સંખ્યા છે એવું હું ધારી લઉં છું અને હું મારી ધારણા ખોટી પાડીશ. √2 સમય છે મેં ધાર્યું તો એ ખોટું હતું. √2 સમય નથી એવું છેલ્લે સાબિત થયું. તો સમય ન હોય તો કેવી હોય? અસમય. તો આખી મેથડ આ પ્રમાણે થશે. ચલો શરૂઆત કરીએ. √2 એ અસમય છે આપણે ધારી લઈ. ધારો કે √2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ઓકે
હવે કોઈ પણ સંખ્યા સમય હોય એટલે એ અપૂર્ણાંકના સ્વરૂપમાં હશે કે નહીં, a upon b કે p upon q ના સ્વરૂપમાં. એટલે આપણે અહીં એવું લખી શકાય કે માટે √2 is equals a upon b. જ્યારે છેદ છે એ ક્યારેય 0 ના હોવો જોઈએ, એટલે b does not equal to 0. આનું રીઝન આપણે 9th માં બી શીખીને આવીએ છીએ, ઓર તો પ્રાઇમરીમાં બી શીખીને આવીએ છીએ કે મેથેમેટિક્સમાં હજુ સુધીમાં 0 ડિવાઇડ બાય 0 ક્યારેય આવ્યું નથી, અને ડિવાઇડ બાય 0 નો આન્સર બી હજુ સુધી આપણને મળ્યો નથી, એટલે છેદ ક્યારેય 0 ચાલશે નહીં. બીજી એક વસ્તુ, કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપણને આપેલી હોય તો એ અપૂર્ણાંક સંખ્યા નો અંશ અને છેદની આપણે ચર્ચા કરીએ. અંશ a છે અને છેદ b છે. અંશ અને છેદની આપણે ચર્ચા કરીએ તો અંશ અને છેદ એકબીજાના અવિભાજ્ય જ સંખ્યા હોય. ખાસ યાદ રાખજો, કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા એનો અંશ અને એનો છેદ એકબીજાના અવિભાજ્ય જ થશે. શું કામ અવિભાજ્ય થાય? તો કે એવી અપૂર્ણાંક સંખ્યા લેવાની કે જેનો અંશ અને છેદ છેલ્લે સુધી કટ થયેલા હોય, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ગોઠવેલા હોય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપનો મતલબ અંશ અને છેદમાંથી જે પણ કટ થાય છે એ આપણે કટ કરી દીધું, અને છેલ્લે જે નંબર વધે છે અંશ અને છેદમાં એ બે કટ ન થતા હોય એટલે એને આપણે એકબીજાના અવિભાજ્ય કહેવાય. અને ગઈકાલે જ મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ બે એકબીજાની અવિભાજ્ય સંખ્યા કે ત્રણ એકબીજાની અવિભાજ્ય સંખ્યા એનો ગુસ્સા હંમેશા 1 જ થાય. આપણે અહીંયા ગુસ્સાનું કામ છે એટલે ઈ શરત પણ હું લખી દઉં કે ગુસ્સા ઓફ a અને b is equal to આ કન્ડિશનમાં શું થશે? 1, કારણ કે a અને b એકબીજાની અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, ચલો હવે આપણે સમ ઉપર જઈએ, મેથડ પર જઈએ. અહીંયા b ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં, તો શું થઈ જશે? √b is equal to a. આપેલી સંખ્યાને આપણે સમય ધારી છે, સમય સાબિત કરવી છે, ભલે અસમય સાબિત કરવી પણ આપણે ચાલીય સમય મુજબ છીએ, એટલે સમય સાબિત કરવી છે તો અહીંયાથી વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગમૂળ કાઢવા માટે હું બે બાજુ વર્ગ કરી દઉં છું, તો અહીંયા √2 નો સ્ક્વેર શું થઈ જશે? 2. અહીંયા b સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર. ઓકે, જો 2b² is equal to a². આવું થયું. તો આનો મતલબ શું થશે કે ભાઈ a² is equal to 2b². નો મતલબ એવો થાય કે a² ના બે અવયવ છે 2 અને b². એટલે આપણે એને આ રીતે લખી શકાશે કે a² is equals 2 into b². 2 ગુણ્યા b². a² નો એક અવયવ 2 અને બીજો અવયવ b². હવે એના ઉપરથી બીજી એક વસ્તુ ખાસ કહી દઉં છું કે આપણે b² નું અત્યારે કાંઈ કામ નથી, હું ખાલી 2 ને લઉં છું, તો એમ અહીંયા હું લખી શકું કે a² જે છે એનો એક અવયવ શું આપણી પાસે છે? 2. a² નો એક અવયવ શું આપણી પાસે છે? 2. અહીંયા જુઓ મેં ઊભી લીટી કરી છે, થોડીક એવી ત્રાસી છે, તો એ લીટીને આપણે ગુજરાતીમાં અવયવ કહેવાશે. શું કહેવાશે? અવયવ. ઓર તો બીજી ભાષામાં આપણે એમ પણ લખી શકાય. ચલો ચેન્જ કરીએ કે 2 જે છે ઈ a² નો એક અવયવ છે. 2 જે છે ઈ a² નો એક અવયવ છે. તો ખાસ યાદ રાખજો, 2 a² નો એક અવયવ છે. તો હમણાં જ આપણે એક રૂલ જોઈ ગયા હતા કે જો 2 a² નો એક અવયવ હોય તો a² નું વર્ગમૂળ a લો, એનો પણ એક અવયવ શું થાય? 2 થાય કે નહીં? આવું આપણે ક્યાંથી લખ્યું? તો આવું આપણે લખ્યું પ્રમેય 1.3 પરથી. રેડી? a² નો એક અવયવ 2 હોય તો a² નું વર્ગમૂળ a લો, એનો પણ એક અવયવ શું થાય? 2 થાય. જો આ આપણી મેથડનો પહેલો ભાગ હતો. ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે શું કરવાનું? તો કે હવે આ a is equals, ધારો કે આ a is equals આપણે એવી કંઈક સંખ્યા ધારશું કે જે 2 વડે વિભાજ્ય હોય. કારણ કે અહીંયા શું આવે છે? 2. 2 ની બદલે જો 3 હોત તો આપણે એવી સંખ્યા ધારવી પડત કે 3 વડે વિભાજ્ય થાય. 3 ની બદલે જો 5 હોત તો આપણે એવી સંખ્યા ધારવી પડત કે 5 વડે વિભાજ્ય થાય. તો આપણે આ a is equals એવી સંખ્યા ધારવી છે કે જે 2 વડે વિભાજ્ય થાય. તો 2 વડે વિભાજ્ય થાય એટલે પહેલા હું 2 તો લખી જ દઉં, પણ ડાયરેક્ટ 2 પણ ન ધારી શકાય. અનનોન વેલ્યુ ધારવી પડે, અજ્ઞાત કિંમત ધારવી પડે. તો એ 2 ની બાજુમાં હું મૂકી દઉં છું c. એનો મતલબ આપણે a is equal to શું ધારીએ છીએ? 2c. આપણી બે શરતનું સમાધાન થયું. એક નંબર આપણે જે ધારવાનો હતો એ મળી ગયો, અને આગળ 2 લખ્યા એટલે એ પણ ખબર પડી ગઈ કે એ 2 વડે વિભાજ્ય છે. તો આ a is equal to 2c જે છે એને આપણે લાઈક અહીંયા હું સમીકરણ 1 નામ આપું તો ત્યાં મૂકી દેવાનું. તો લખીએ ને
સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચાલો હવે a = 2c સમીકરણ છે a = √2b. તો a છે ત્યાં શું લખશું આપણે 2c અને √2b as it is. અહીંયા પણ લોચા વર્ગમૂળ આવ્યું. હમણાં જ મેં કીધું સમય સાબિત કરવું છે વર્ગમૂળ કાઢી નાખવું પડે. પાછો બે બાજુ સ્ક્વેર કરશું. પાછો બંને બાજુ સ્ક્વેર કરતા 2 નો વર્ગ 4, અહીંયા c સ્ક્વેર √2 નો સ્ક્વેર 2 અને અહીંયા b એટલે b સ્ક્વેર. હવે તમે જુઓ અહીંયા 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો 4 ભાગ્યા 2 થઈ જાય તો 2 દુ 4 મળે આપણને. તો ફાઇનલ આન્સર શું થયો? 2c સ્ક્વેર = b સ્ક્વેર. તો 2c સ્ક્વેર = b સ્ક્વેર આમ જ લખી શકાય કે નહીં કે b સ્ક્વેર ના 2 ભાગ પડે. b સ્ક્વેર = 2 ગુણ્યા c સ્ક્વેર. બે અવયવ છે તો આપણે એમ કહી શકાય કે 2 જે છે એ b સ્ક્વેર નો એક અવયવ છે. તો 2b સ્ક્વેર નો એક અવયવ હોય તો b સ્ક્વેર નું વર્ગમૂળ b એનો પણ એક અવયવ આપણને શું મળે? 2 જ મળે. b સ્ક્વેર નો એક અવયવ 2 હોય તો b સ્ક્વેર નું વર્ગમૂળ b લઉં છું એનો પણ એક અવયવ આપણને શું મળે? 2 જ મળે. હવે ખાસ જુઓ, હવે શું છે તો કે a નો એક અવયવ b આપણને મળ્યો. અહીંયા પણ શરત લખી દઉં છું, પ્રમેય 1.3. જુઓ, a નો એક અવયવ 2 મળ્યો, b નો પણ એક અવયવ આપણને 2 મળે છે. તો એમ કહી શકાય a નો એક અવયવ 2 છે, b નો એક અવયવ 2 છે, તો a અને b નો ગુસ્સા શું હશે? તો કે 2 જ થાય કે નહીં? તો લખવાનો. આ ક્વેશ્ચન આપણે થોડી વાર પછી જોઈએ. અહીંયાથી કન્ટિન્યુ કરું છું કે ગુસ્સા ઓફ a અને b = શું મળે છે? 2. ગુસ્સા ઓફ a અને b શું મળે છે? 2 મળે છે 2, પણ ગુસ્સા ઓફ a અને b આવવું શું જોઈએ? 1. તો અહીંયા એમ પણ લખી દેશું, પરંતુ ગુસ્સા ઓફ a અને b શું છે? 1 હોવાથી આપણી ધારણા ખોટી છે. ગુસ્સા ઓફ a and b = 1 હોવાથી અને આપણને મળ્યું શું? 2, પણ આવું જોઈએ 1, એટલે આપણી ધારણા ખોટી થઈ કે નહીં? આપણી ધારણા ખોટી છે. માટે √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ સાબિત થઈ ગયું 2 માર્ક્સ માટે. મોસ્ટ આઈએમપી છે, આઈ નો, થોડીક ટ્વિસ્ટેડ મેથડ છે. એટલે જ પાછો એક સમ આપણે √2 ની બદલે હવે √5 લઈને જોશું. બરોબર, √3 લઈને જોશું. પણ આ વસ્તુ આપણને ખાસ સમજાવવી જોઈએ કે ભાઈ આ આખી મેથડ દરેક વખતે સેમ રહેશે. હવે જો હું √3 ને લઈને જો તો જ્યાં પણ તમે 2 જોવો છો ત્યાં 3 આવી જશે. નથિંગ એલ્સ. બીજું એક પણ પ્રકારનો ચેન્જ નથી આખી મેથડમાં, પણ આપણને પાછું સમજાય એટલા માટે હવે આપણે 2 ની બદલે શું લેશું? 3. તો જોઈએ ઉદાહરણ નંબર 9. ક્વેશ્ચન છે, સાબિત કરો કે √3 અસમય સંખ્યા છે. મેથડ વિલ બી સેમ. √3 અસમય છે તો આપણે એને સમય ધારી લેશું. ધારો કે √3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય હોય એટલે a/b ના સ્વરૂપમાં હશે. એટલે √3 = a/b. આપણે કીધું હતું એ પ્રમાણે શરત છેદ 0 ના હોવો જોઈએ. અને બીજી શું શરત આપી હતી કે ભાઈ a અને b નો જે ગુસ્સા તમને મળે છે, ગુસ્સા ઓફ a અને b શું હશે? 1 હશે. એનું રીઝન પણ મેં તમને કીધું કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા એનો અંશ અને છેદ એકબીજાના અવિભાજ્ય હોય અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો હોય? 1 હોય. ચલો b ભાગાકારમાં છે ત્યાં જવા દો, ગુણાકાર થઈ જશે. તો √3b = a. ઓકે, વર્ગમૂળ કાઢવા માટે બે બાજુ સ્ક્વેર કરશું. √3 માટે સ્ક્વેર 3, અહીંયા b સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર. એવું લાગે તો અહીંયા લખી દેશું બંને બાજુ વર્ગ કરતા. ઓકે, ચલો અહીંયાથી આપણે એક વસ્તુ એમ સમજી શકીએ કે a સ્ક્વેર ના 2 અવયવ પડે છે 3 અને b સ્ક્વેર. તો a સ્ક્વેર ના 2 અવયવ 3 અને b સ્ક્વેર છે, એમાં b સ્ક્વેર નું આપણે કઈ કામ નથી, 3 નું જ કામ છે. તો એમ લખી શકાય કે ભાઈ a સ્ક્વેર નો એક અવયવ શું છે? 3. કાં તો પછી 3a a સ્ક્વેર નો એક અવયવ છે. પ્રમેય 1.3 પરથી a સ્ક્વેર નું વર્ગમૂળ a થાય તો એનો પણ એક અવયવ શું થશે? 3 જ થશે. અહીંયા કન્ડિશન લખી દેવાની,
પ્રમેય 1.3 ખાસ જોજો મિત્રો કે a સ્ક્વેર નો એક અવયવ 3 છે તો a સ્ક્વેર નું વર્ગમૂળ a લવ એનો પણ એક અવયવ 3 થાય. હમણાં જ આપણે પ્રમેય 1.3 જોઈ ગયા હતા, એની અંદર ઈ જ વસ્તુ આપણે શીખી ગયા હતા. એટલે a નો એક અવયવ શું થશે? 3. હવે આપણે જે વાત આવે છે એ ધારવાની વાત આવે છે. એમાં આપણે આગળના સમમાં શીખી ગયા એમ જ ધારો કે આ જે a છે એ ઇઝ ઇક્વલ ટુ એવો નંબર ધારવાનો કે જે 3 વડે વિભાજ્ય હોય. એટલે મેં તમને કીધું કે 3 તો મૂકી જ દેશું. આગલા સમમાં 2 મૂકી દીધા હતા, અહીંયા 3 મૂકી દીધા અને એની પાછળ એક અનનોન નંબર c. એટલે આપણે a ઇઝ ઇક્વલ ટુ શું ધારીએ છીએ? 3c. એને આપણે ક્યાં મૂકશું? સમીકરણ નંબર 1 માં. આ જે છે એ સમીકરણ 1 છે તો a ઇઝ ઇક્વલ ટુ 3c ને ક્યાં મૂકવાનું થશે? સમીકરણ નંબર 1 માં મૂકતા. ચલો સમીકરણ નંબર 1 આપણે લખીએ તો સમીકરણ 1 છે √3b = a. એમાં a આપણે શું લખવાનું છે? 3c. તો √3b = 3c. અગેન વર્ગમૂળ કાઢવું છે. વર્ગમૂળ કાઢવા માટે બે બાજુ વર્ગ કરશો તો 3b² = 3 નો વર્ગ 9. અહીંયા c². શું આવશે રીઝન? તો કે બંને બાજુ વર્ગ કરતા. બે બાજુ વર્ગ કર્યો, વર્ગમૂળ નીકળી ગયું. 3 ને આવવા દઉં નીચે. ચલો અહીં આપણી પાસે સ્પેસ છે, એક સ્ટેપ વધારો છો. b² = 9/3c². તો અહીંયા શું થઈ જશે? b² = 9/3 જાય. સોરી 9/3 એટલે વધે 3 c² એમને. તો જો અહીંયા બે કન્ડિશન બની, b² ના બે અવયવ 3 અને c² છે. તો b² ના બે અવયવ 3 અને c² હોય. c² નું આપણે કાંઈ કામ નથી, ખાલી 3 નું કામ છે. તો એમ લખી શકાય 3a b² નો એક અવયવ છે અને b² નું વર્ગમૂળ b લઉં તો 3b નો પણ અવયવ થાય કે નહીં? યસ, 100% થાય. શેના પરથી? તો કે પ્રમેય 1.3 પરથી. હવે જુઓ, a નો એક અવયવ 3 છે, b નો એક અવયવ 3 છે, તો a અને b નો ગુસ્સા કેટલો થશે? ગુસ્સા ઓફ a અને b કેટલો થાય? 3 જ થાય. કારણ કે a નો એક અવયવ 3 છે, b નો એક અવયવ 3 છે. ગુસ્સાના નિયમ પ્રમાણે સરખું લેવાનું હોય. બેયમાં 3 સરખા છે, એટલા માટે એનો ગુસ્સા 3 થાય. પરંતુ ગુસ્સા કેટલો થવો જોઈએ? અહીંયા રહ્યો. ગુસ્સા કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. તો લખવાનું પરંતુ ગુસ્સા ઓફ a and b = 1 હોવાથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણે જે ધાર્યું હતું કે √3 જે છે એ સમય સંખ્યા છે તો એ ખોટું પડ્યું. આપણી ધારણા ખોટી પડી. તો √3 સમય નથી. સમય ન હોય તો કેવી હોય? અસમય હોય. તો અહીં લખી દેવાનું. માટે √3 એ અસમય સંખ્યા છે. 2 માર્ક્સ માટેનો મોસ્ટ આઈએમપી મેથડ, મોસ્ટ આઈએમપી સમ છે. ખાસ મિત્રો યાદ રાખજો, મેથડ સમજેલી હશે તો તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. પછી √3 હોય, √2 હોય કે √5 હોય, કાંઈ ફેર પડશે નહીં. તો ખાસ સ્વાધ્યાય 1.3 નો જે પહેલો સમ છે √5 અસમય સંખ્યા છે, તમે જાતે કરજો, ટ્રાય કરજો, આવડશે. બેઠી મેથડ છે. જ્યાં આમાં તમે 3 જોવો છો ત્યાં કેટલા આવશે? 5, નથિંગ એલ્સ. ઓકે, આઈ હોપ કે આ વસ્તુ સમજણી હશે. ઉદાહરણ નંબર 10 ઉપર આવી જાય. સેમ આવા જ સમ સ્વાધ્યાય 1.3 અને ઉદાહરણની અંદર છે. હવે છે ક્વેશ્ચન, દર્શાવો કે 5 - √3 અસમય સંખ્યા છે. જો અત્યાર સુધી શું હતું? સિંગલ ટર્મ આવતી હતી, એક પદ જ આવતું હતું, √2, √3, √5. હવે અહીંયા આપણને બે પદ મળ્યા, 5 અને √3. તો બે પદ વાળા સમ આપણા માટે બહુ સહેલા કહેવાશે કે 5 - √3 બે ટર્મ છે, એની અંદર આપણને ખબર છે √3 કેવી છે? અસમય. જો સાબિત કરી ગયા કે નહીં √3 અસમય છે? તો આમાં √3 ને એકલો પાડી દઉં અને હું એમ કહી દઉં કે √3 અસમય છે. તો બાકીની સંખ્યા કે અસમય સંખ્યાનો સમય સાથે સરવાળો કરો કે અસમય સાથે સરવાળો કરો, જવાબ શું આવશે? અસમય જ આવશે. અગેન રિપીટ કરું છું. આપણને ખબર છે કે √3 અસમય છે, 5 સમય છે, પણ સમયની અસમય સાથે બાદબાકી કરો, જવાબ હંમેશા અસમય મળે. સમયની અસમય સાથે સરવાળો કરો, જવાબ હંમેશા અસમય મળે. અસમયનો અસમય સાથે સરવાળો કે બાદબાકી ગમે તે કરો, જવાબ અસમય જ મળશે. આવા કેટલાક રૂલ્સ છે, ખાસ યાદ રાખજો કે સમય હોય કે અસમય હોય,
તમે સરવાળો કે બાદબાકી કરો છો જવાબ અસમય જ આવશે. ઓકે, હા, બે સમય હોય તો જવાબ સમય આવે, બાકી બધી કન્ડિશનમાં જવાબ અસમય જ આવશે. તો આપણે જે 5 માઇનસ √3 આપેલું છે એના ઇઝ ઇક્વલ્સ એક વેલ્યુ, અનનોન વેલ્યુ ધારી લઈ એમ. ધારો કે 5 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે એમ. હવે હું શું કરું, આ √3 ને એકલો પાડ દો. તો √3 ની આગળ માઇનસ ની નિશાની છે, એને બરાબરની સામેની સાઈડ જવા દો. તો અહીંયા શું થઈ જશે, 5 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ √3. પણ મેં હમણાં કીધું √3 ને એકલો પાડવાનો છે, એટલે આ m ને આ સાઈડ લઈ લઈ, એટલે પ્લસ નું શું થઈ જશે માઇનસ. તો 5 માઇનસ m ઇઝ ઇક્વલ્સ √3. હવે તમે જુઓ √3 ને હમણાં જ આપણે સાબિત કરી ગયા કેવી સંખ્યા છે, અસમય. તો √3 અસમય હોય, વચ્ચે બરાબરની નિશાની છે, તો આ સંખ્યા 5 માઇનસ m પણ કેવી થશે, અસમય જ થશે. તો 5 માઇનસ m પણ કેવા થયા, અસમય. તો બરાબરની નિશાની, બરાબરની બે બાજુ વાળું અસમય હોય તો આપણો જે નંબર છે 5 માઇનસ √3 એ કેવો નંબર થાય, અસમય જ નંબર થાય. સાબિત થઈ ગયું વિધિન 3 or 4 લાઈન ની અંદર. પણ એક રૂલ ખાસ યાદ રાખવાનો કે જ્યારે બે પદ આપ્યા હોય ત્યારે આપણે એવું સ્વીકારી શકીએ કે √3 અસમય છે, પણ ખાલી √3 અસમય સાબિત કરવાનું કીધું હોય ત્યારે આપણે આ મેથડ 100% કરવી પડે. જોઈએ ઉદાહરણ નંબર 11, એવો જ કંઈક સમ છે, 3√2 અસમય સંખ્યા છે. તો 3√2 ઇઝ ઇક્વલ્સ m ધારી લઉં છું. ધારો કે 3√2 ઇઝ ઇક્વલ્સ m. ચલો આપણને ખબર છે √2 અસમય જ છે, તો હું શું કરું, √2 ને એકલો પાડ દઉં, 3 ને જવા દઉં ભાગાકારમાં. તો √2 ઇઝ ઇક્વલ્સ m/3. તો જુઓ મિત્રો, √2 કેવી સંખ્યા છે, તો કે અસમય. √2 અસમય હોય તો m/3 વચ્ચે ઇઝ ઇક્વલ્સ છે, આ બાજુ અસમય છે ઇઝ ઇક્વલ્સ, તો સામેની m/3 પણ કેવી સંખ્યા થઈ, અસમય જ થઈ. તો લખી દેવાનું m/3 પણ કેવી સંખ્યા થશે, અસમય જ થાય. બરાબરની બે બાજુ અસમય આવ્યું તો અહીંયા સાબિત થઈ ગયું કે 3√2 કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રકારના સમ આપણે 2 મિનિટની અંદર સોલ્વ કરી શકીએ અને 2 થી 3 લાઈનમાં જ એનો આન્સર આવે. જોઈએ આપણે સ્વાધ્યાય 1.3 મેં તમને પહેલો ક્વેશ્ચન છે એ હોમવર્કમાં આપ્યો. સાબિત કરો કે √5 અસમય છે. ટ્રાય કરજો, 100% આવડશે. આના જેવો જ સમ છે. ક્વેશ્ચન નંબર 2 જુઓ. સાબિત કરો કે 3 + 2 √5 અસમય છે. બે પદ આવ્યા, બે પદ આવે, 3 પદ આવે, 5 પદ આવે, એમ ધારી લેવાનું કે નહીં? યસ. ચલો એમ ધારી લઈ. ધારો કે 3 + 2 √5 = m. તો આપણને ખબર છે √5 કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. એનો મતલબ √5 ને એકલા પાડશો કે નહીં? યસ. √5 ને એકલા પાડવા માટે +3 સામેની સાઈડ જાય તો માઈનસ, અને 2 ને આવા દો ભાગાકારમાં. એક એક સ્ટેપ કરીએ. ચાલો, 2 √5 = m-3. 2 ને આવા દોસો ભાગાકારમાં, તો √5 = m-3/2. ચલો √5 એકલો પડી ગયો. √5 કેવી સંખ્યા છે, અસમય. તો ઇઝ ઇક્વલ્સ પણ m ના m છે, m-3/2 પણ m ના m છે. તો m-3/2 કેવી સંખ્યા, એવી અસમય. બે બાજુ અસમય, વચ્ચે ઇઝ ઇક્વલ્સ, તો આપેલી સંખ્યા કેવી થઈ જશે, અસમય. તો વી કેન સે 3 + 2 √5 પણ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. આ સાબિત થઈ ગયું. એટલે બહુ ઈઝી છે, કાંઈ ખાસ છે નહીં આ પ્રકારના સમની અંદર. તો આપણે ટ્રાય કરશું, આપણને આવડશે જ. મેં તમને એક સમ હોમવર્કમાં આપ્યો છે, સાથોસાથ ક્વેશ્ચન નંબર 3 માં આવા 3-4 સમ આપેલા છે. તો એ ક્વેશ્ચન નંબર 3 પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું છે. 100% આવડી જશે, કાંઈ નવું નથી. ક્વેશ્ચન નંબર 3 માં મેજોરિટી સમ જે છે એ 2 પદ વાળા જ છે. તો એમાં તમારે 3-3 લાઈનમાં જ આન્સર આવી જશે, અને 3 થી 4 સમ છે. તો એ ખાસ કરજો. આજના સેશનમાં સમજાવેલું જે છે એમાં જો કાંઈ ડાઉટ હોય, ન સમજાણું હોય, તો કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ મૂકી શકો છો, મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો. પણ આજના સેશન માટેની રિક્વેસ્ટ એટલી છે કે ખાસ વિડીયો 2-3 વખત જોજો. આ પ્રકારના સમ છે એ સમજાવવામાં થોડીક વાર લાગે એમ છે, એટલા માટે જ મેં તમને સેમ મેથડના 2 સમ કરાવ્યા છે. તો એ 2-3 વખત જોજો, છતાં કોઈ વસ્તુ ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. આજ માટે એટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.